એડવોકેટ આજે રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદર જે મકાનો ફાળવવામાં આવ્યા અને પબ્લિક ત્યાં રહેવા આવી તો તે લોકો ખરેખર સુખદ જીવન વ્યતીત કરવા જોઈએ. જેની જગ્યાએ હાલમાં રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદરથી કેટલાય માણસો મારી ઓફિસે આવ્યા અને કહેલ કે હાલમાં અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયેલ છે અને ત્યાં રહેવું પણ મુશ્કેલ બની ગયેલ છે. જેથી લોકોની માગણી અનુસાર હું એ હાલમાં વાડજ પોલીસ સ્ટેશનને સંબોધીને એક અરજી બનાવેલ છે. જે અરજીની અંદર સેક્ટર 3ની અંદર કોઈ પણ અઘટિત બનાવ ન બને કે પછી પબ્લિકને કોઈ પણ જાતની હેરાન પરેશાની ના થાય કે અસામાજિક તત્વોનો ત્યાં ત્રાસ ના વધે તે સારું પોલીસ પ્રોટેક્શન તેમજ તે જગ્યાએ પોલીસ રાઉન્ડ વધારવા માટેની પણ અરજી આપેલી છે. હવે આ બાબતમાં શું મારા એકની અરજીથી આ કાયમી સમસ્યાનું નિરાકરણ આવી જશે? તો ના, કારણ કે ક્યાં સુધી આપણે લોકો પર ડિપેન્ડ રહીશું. આ વિડીયો રામદેવપીર ટેકરા સેક્ટર 3ની બહેનો માટે ખાસ છે, યુવાનો માટે ખાસ છે કે આજે એક સામાન્ય વસ્તુ છે કે સ્લમ એરિયાઓની અંદર જ ન્યુસન્સ કેમ ન્યુસન્સ છે બધે, પરંતુ તેમાં સ્લમ એરિયામાં જ કેમ? કારણ કે આપણો સંગઠનનો અભાવ છે. આપણે ક્યાંક ને ક્યાંક ડરીએ છીએ કે બહાર નીકળીશું તો શું થશે. અને મારા મિત્રો, કોઈનાથી ડરવાની જરૂર નથી, ન્યાયતંત્ર છે. શા માટે ડરો છો? આજનો વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સેક્ટર 3ની અંદર રહેનારા તમામ માતા બહેનો અને યુવાનોને હું આજે નરેન્દ્ર પરમાર એક ભાઈ તરીકે વિનંતી સહ જણાવું છું કે જે આપણા બ્લોક ફાળવવામાં આવ્યા છે, બ્લોક વાઇઝ 10-10 બહેનો 10-10 યુવાનોનું સંગઠન તૈયાર કરો. શોર્ટ ટાઈમમાં ત્યાં આપણે એક નાની અમથી મિટિંગ લઈશું અને મિટિંગના અંતે આપણે એવું નક્કી કરવું છે કે સેક્ટર 3ની અંદર આપણા બાળકોનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બની શકે, શિક્ષણને કઈ રીતે પ્રાધાન્ય આપી શકાય. અને હાલ જે રાત્રિના સમયે 12થી 1ના ગાળામાં અસામાજિક તત્વો જે ખુલ્લેઆમ ગાળો બોલતા હોય, લોકોને હેરાન પરેશાન કરતા હોય, તો તેવા અસામાજિક તત્વોનું કાયમી નિરાકરણ કઈ રીતે લાવી શકાય? તો તે સંગઠન વગર શક્ય નથી. કારણ કે એ બ્લોકમાં બન્યું તો આપણે બી અને સી વાળા વિચારીશું એ બ્લોકમાં બન્યું આપણે શું થયું. આ વિચારમાં આખો રામાપીરનો ટેકરો નેસ્તો નાબૂદ થઈ ગયો. માટે કહું છું કે હજુ પણ જાગો, ઉઠો, પોતાના હક અધિકાર માટે લડો. અને મારી બહેનો, નારી શક્તિ એટલે શું કહેવાય? નારી શક્તિ ધારે કરી શકે. તમારામાં જ એ સક્ષમતા છે કે આપણા વિસ્તારમાંથી આપણે વ્યસન મુક્તિ કઈ રીતે લાવી શકાય, બાળકોને શિક્ષણ તરફ વધારે કઈ રીતે દોરી શકાય, અને આ આવનારા ન્યુસન્સો જે આપણી આવનારી પેઢીને, આપણા વિસ્તારને બગાડે છે, તેઓને કાયદાનો પાઠ કઈ રીતે ભણાવી શકાય. તે માટે તમામ બહેનોને વિનંતી સહ જણાવું છું કે હાલમાં અરજી હું એ તૈયાર કરી દીધી છે. સેક્ટર 3ની અંદર બ્લોકે સહી કરવા માટે આવવાનો છું અને તમામ બહેનો એક નાની અમથી મિટિંગ લઈએ અને આપણા વિસ્તારને કઈ રીતે આપણે સાચી દિશામાં લઈ જઈ શકીએ અને આ ન્યુસન્સથી મુક્ત કરી શકીએ. તે માટે તમારા બહેનોના સાથ સહકારની ખાસ જ જરૂર છે. કારણ કે આજે હું કોઈનું કાપવા નથી માગતો, પરંતુ વાસ્તવિકતા છે કે જે સેક્ટર 3ની અંદર લોકો ડરે છે કે મારો પતિ બહાર જશે અને કોઈ તેમની ઉપર આમ કરશે તેમ કરશે, તો આજે ડરમાં ને ડરમાં સમગ્ર રામાપીરનો ટેકરો નેસ્તો નાબૂદ થઈ ગયો. હવે આપણને જે સરકારશ્રી દ્વારા નવા મકાનો મળ્યા છે, તો એ નવા મકાનોની જાળવણી કઈ રીતે કરી શકાય, આપણા વિસ્તારને કઈ રીતે વિકાસશીલ બનાવી શકાય, આપણું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બનાવી શકાય, તે દિશામાં આપણી બહેન દીકરીઓની સલામતી કઈ રીતે જળવાય, તે માટે સંગઠન વિના કોઈ પણ રસ્તો નથી. કાયદો ન્યાયતંત્ર છે, પરંતુ તમે જ્યારે પોતાના હક અધિકાર માટે બહાર આવશો તો. બાકી ગમે તેટલું તમારી સાથે ખોટું થાય અને તમે ઘરમાં બેસીને ચલાવી લો તો એમાં કાયદો ને ન્યાયતંત્ર શું કરે? તમારે પગલાં માંડીને પોલીસ સ્ટેશન સુધી જવું પડે તો કોઈ આગળ તપાસ થાય. માટે બહેનો, ટૂંક સમયની અંદર આજે પોલીસ પ્રોટેક્શનનો મુદ્દો તેમજ આપણા સંગઠનનો મુદ્દો, તે મુદ્દાને લઈને હું નરેન્દ્ર પરમાર એડવોકેટ આપણી બહેનો તેમજ યુવાનો તમામના મદદની આશા રાખું છું કે આવો સાથે મળીએ અને એક સંગઠન એવું બનાવીએ કે આજે સેક્ટર 3ની અંદર
કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ નહીં રહે તો રામદેવપીર ટેકરાના અલગ અલગ સેક્ટરોની અંદર પણ કોઈ ન્યુસન્સ રહેશે નહીં. માટે એક એવા સંગઠનની રચના કરવા જઈ રહ્યો છું કે જે સંગઠનની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારે આપણા વિસ્તારનું અહિત ના થાય અને લોકોને કાયદો એટલે શું કહેવાય, ન્યાયતંત્ર શેને કહેવાય તે વિશે વધુ આપણે માહિતગાર કરી શકીએ અને સંગઠનના માળખાના આધારે આપણે આપણા આવનારી પેઢીને ઉજ્જવળ બનાવી શકીએ. જય ભીમ, નમો બુદ્ધાય.